હેલો પ્રણામ નમસ્કાર મારા હાવજ જેવા મિત્રોને. તો આવી ગયા ફરીવાર નવા એક વ્લોગ સાથે. તો સૌથી પહેલાં જય ઠાકર હર હર મહાદેવ. તો આજનો પ્લાન કંઈક એવો રહેવાનો છે કે આપણે નીકળી ગયા એસપી લઈને કોલેજ જવા માટે. કાલે કહેતા માધવપુર પણ ત્યાં વ્લોગ ઉતારવાનો વારો આવ્યો નહીં, કારણ કે જ્યાંમાં ગયા ને તો પ્રી વેડિંગ શૂટિંગમાં હતો, એટલે કાલે વ્લોગ બનાવવાનો વારો જ ન આવ્યો. એ લોકોના ફોટા કેમેરામાં સેન્ડિસ્કમાં હતા, એ કોલેજે જઈને પહેલાં તો કાઢવાના છે. એ કામ પતાવીને પ્રભુને રિક્વેસ્ટ કરીશું કે વહેલી રજા આપતી, કારણ કે ઘરે ખાતર નાખવાનું છે. હવે જોઈએ પ્રભુ રજા આપે કે નહીં. લગભગ તો મને લાગે કે 10 વાગે ચેકઆઉટ થશે. રિક્વેસ્ટ કરીશું, જો માની જાય તો ઠીક છે, બાકી તો સાકર કરે છે. કોલેજે તો જવું નહોતું, પણ આ સેન્ડિસ્ક છે ને જેની છે ને એને પાછી આપવાની છે દર્શાવી એ પછી જવું પડે, કારણ કે આમાં આપણા ડેટા પડ્યા કાલના પ્રી વેડિંગના. બાકી તો હું ના જાય. તો જય મામા સરકાર કમેન્ટ કરી નાખજો. આજ તો ટાઈટે એવી લાગે, ઠાર આવી હતી ને એટલે આપણે ડબલ ચડાવી દીધું. ગાડીમાં જવું એટલે ભાઈ ટાઈટ તો લાગે, ફરી જાય આમાં એકની બે થાય. પછી એના કરતાં બહુ હીરોગીરી ન કરાય, એક કેરી લેવાય. બાકી આમાં હે ને છાટીના પાટિયા ધ્રુજાવી દે. પોચી બાકાજી બોલાવતા આવી ઝીણી ગલીઓમાંથી આપણે શોર્ટકટ લઈને પૂરી જાવ હમણાં મેઇન રોડે. આવી ગયો મેઇન રોડ. અહીંયાથી આમ ભરી જાઉં એટલે સીધા આપણે જાઉં કેશોલ. આપણા સરનું ગિમ્બલ પણ આપણી પાસે છે, તો એને આપણે પુગાડી દેવું હોય. આપણે તો જો કાલે પ્રી વેડિંગનું શૂટિંગ હતું એ કમ્પ્લીટ કરી નાખ્યું. તો પોચી અને ઝીણી બાકાજી બોલાવતા આપણે ભૂલી ગયા સીધા કેશોલ. અહીંયા હોળીની તૈયારી કંઈક આવી છે. લગભગ તો મને લાગે ત્યાં સુધી હોળીનું જ કામકાજ છે. હું લોગ ઉતારું હું ત્યાં કેશોલમાં બધા માર હમ જોઈ શકે શું કરે. હવે કંઈ હું કંઈ આવરીના તો કરતો નથી. આપણે આવી ગયા કોલેજે, અને કોલેજ મારી કંઈક આવી છે, જોઈ શકું. પ્રભુ જય સોમનાથ. કુલદીપભાઈ મિત પણ તો આવી કંઈક આપણી કોલેજ છે, અને આપણો પ્રોફેસર ભાઈ. આપણે આપણું કામ કોલેજ હતું એ પતાવી નાખ્યું. ડિસ્કમાંથી આખા ફોટા પણ આપણે આપણા લેપટોપમાં લઈ લીધા છે. હવે નીકળી જાય સીધા ઘરે જવા માટે. ભાઈ આપણે આગળ એક ગાડી જાય છે, એ મને જરા કમેન્ટ કરીને કહું તો આપણે એક સ્કોર્પિયો જેવી કટ પડે કે નથી પડતી એમ કહું. તો ભાઈ આપણે આપણા મલકમાં પૂગી ગયા ને, ટ્રેક્ટરો આવી જ ગયા છે. બે આવી ગયા ઘેર. આપણા ઘોડાનું હાલે છે ટેસ્ટિંગ. અને એક આ બીજું પડ્યું છે ફોર્ડ 3600 ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ ટ્રેક્ટર ઉપર તો હું કેટલા વર્ષ પછી ચડી. કેમ છે બાકી? બોલું કહેવાય ને જૂનું તોય હોનું, એ વસ્તુ આ. તો આજ લઈ લીધો આપણે ફોર્ડ 3600 નાખ્યો પેલો. હવે ત્રોપા નથી પાડવા, અટાણ હાલે માલવા દેલી. નો મજા આવી ને, કરી દીધું ને બંધ. બોલો તો રિવર્સ મારે લાગી ગયું કે એમ નથી મારવાનું. ખોટો છે નહીં, ખબર જ હોય અમને ખોટો જ. પછી લોડર વાળો આવ્યો નથી ને ડાયરેક્ટ રિવર્સ મારવાનું કરી દીધું. સારું હા કેમ ઊંધું થી પેલા મોટું થવા દેવું. હવે તો લોડર વાળો આવ્યો નથી ને ટ્રેક્ટર ખાલી દીધા બગીચામાં. બોલો શું કરું? તો ભાઈ કેટલી ઘડી વાટ જોઈ, પછી મોહનભાઈ આવ્યા લઈને લોડર. એની પેલા તમારા પપ્પુ પૂગી ગયો કા? પપ્પુ આવ્યા તો ખોરા લઈને. જો આ તો મોહનભાઈ ચાલુ કરી દીધું. એટલે એક ટ્રેક્ટર તો ભરી નાખ્યું. હવે આગળ જવાનું થાય પાડવા. નહીં તો આમાં સાઠું બાકી કાલુ હાય કર દે. આના આમ તો કેમેરો નાખ્યા છે હોય નથી. એમાં તો ડબલ ફારકામાં ટ્રેક્ટર આગળ શું કહે ઈશ્વરા લે છે ને દબા છે. આમાં આને તો કઈ ફેરાય નથી પડતો. કાલુ હરકું મારજે. તો ભાઈ આપણું ઉપડી ગયો ને આગળ હલાવવાનું છે. હા આપણે જાઉં પપ્પા. હાલો તમે એક છો
ખપારી વાં પડ્યું. હાલો આપણે ખપારીઓ લઈ આવીએ. પાડવાનું કામ કરવાનું છે હાલતું. હવે કઈ બાજુથી નાખે કઈ ખબર નહીં. આપણે સીધું જો વાં ખપારીઓ પડી ગયું. જો વાં લેવા જવાનું છે. હે બે છે, કઈ નથી. બે હા, ત્રણ ખપારી શું કરવી છે? પાડવા વાળો તો બે જ છે. એક જિંદગી ખપારી. હાલો વાંધો જો અહીં પડ્યું ખપાર્યું એ આપણે લઈને જવાનું છે. હા તો જો ખાતર ભરવાની હાલત આમ જોવું હોય તો પગું બગું. ઓર ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડ નથી, બુલા લેના જો તુમારા ખાસ છે, કાલુ અપના ભી બદમાશ છે. કાલુ બનાવી નાખો. એક વસ્તુ બતાવું, રહ્યો બતાવું. 16 Pro Max, 17 Pro Max, 16 Pro Max નું ચાર્જર, 17 Pro Max નું ચાર્જર, S25 Ultra, 25 Ultra નું ચાર્જર. તો હું ને કાળો બે નેવરા થઈ ગયા ખાતર નાખીને. શું કે કાળું? અમે બે જમીએ. હો જમા શું હતું? ચિકન. દાબી નાખ્યું બાપ. મૂકીએ તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરું હું. મળશું કાલે નવો વ્લોગ સાથે. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.